હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રેસીપીના એક નવા વિડીયોમાં। તો આજે આપણે બનાવવાના છીએ એકદમ સોફ્ટ અને હેલ્ધી એવી વેજીટેબલ ઇડલી, જે બધાને ખૂબ જ ગમે છે અને બાળકોને તો તે એટલી જ ફેવરેટ હોય છે, કેમ કે તેમાં બધા વેજીટેબલ આવે એટલે તેમને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે। તો ચાલો આપણે અહીંયા એક મોટા બાઉલમાં 3 વાટકી જેટલો જાડો રવો લઈ લીધેલો છે। રવો હંમેશા જાડો લેવાનો છે, જેથી તે ઇડલી સરસ રીતના બને। પછી તેમાં 2 વાટકી જેટલી ખાટી છાશ લઈ લીધેલી છે અને પછી તેને સરસ રીતના મિક્સ કરી લેવાનું છે। તેમને આપણે એક જ કન્સિસ્ટન્સીમાં મિક્સ કરવાનું છે, જેથી કરી તે સરસ રીતના મિક્સ થઈ જાય અને પછી તેમાં આપણે સ્વાદ પ્રમાણે નિમક નાખી અને સરસ રીતના મિક્સ કરી લેવાનું છે। પછી આપણે તેમને 15 મિનિટ માટે ઢાંકી અને મૂકી દેવાનું છે। અહીંયા મેં બધા વેજીટેબલને સરસ રીતના કટ કરી લીધેલા છે। વેજીટેબલને તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું બટેકું, ડુંગળી, ગાજર અને મરચાં લીધેલા છે। પછી આપણે બેટરની અંદર બધા વેજીટેબલ નાખી અને પછી કોથમીર, અડધી ચમચી ઈનો અને 1 ચમચી લીંબુનો રસ નાખી અને સરસ રીતના બેટરને મિક્સ કરી લેવાનું છે। પછી મેં અહીંયા જે ઇડલીની પ્લેટ આવે તેમાં બધામાં તેલ લગાવી અને સરસ રીતના મીડિયમ ભરી લીધેલી છે ઇડલીને। આમાં આપણે એકદમ મીડિયમ જ ભરવાની છે, જેથી કરી અને તે બનતી વખતે સરસ રીતના બને। તો પછી મેં અહીંયા પાણી ગરમ કરવા પહેલે જ ઢોકળિયામાં મૂકી દીધેલું હતું। તો પછી આપણે ઇડલીની પ્લેટને એમાં મૂકી અને સરસ રીતના 10 થી 15 મિનિટ માટે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દેવાની છે, જેથી કરીને તે સરસ રીતના ચડી જાય। તો જોઈ શકીએ છીએ કે સરસ રીતના બની ગઈ છે। પછી આપણે ચાકુની મદદથી જોઈ લેવાનું છે। ચાકુ એકદમ ક્લીન નીકળે એટલે આપણે સરસ રીતના બની ગયેલી હોય છે। પછી આપણે ચાકુની મદદથી સરસ રીતના ઇડલીને કાઢી લેવાની છે। તો જોઈ શકીએ છીએ કેટલી સોફ્ટ અને એકદમ સ્પંજી એવી ઇડલી બનેલી છે અને બાળકોને તો તે ખૂબ જ ગમે છે। તમે આમાં કયા વેજીટેબલ એડ કરો તે જરા કોમેન્ટમાં જણાવજો અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।